ચરોતરના કાયા સોના તરીકે ઓળખાતા તમાકુ પર સંકટ ઘેરાયું છે. કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર જીએસટીમાં મોટો વધારો જાહેર કર્યો છે, જેનો અમલ 1 ફેબ્રુઆરી 2026થી થશે. આ નિર્ણયની સીધી અસર આણંદ અને ખેડા જિલ્લામાં થશે, જ્યાં અંદાજે 72,000 હેક્ટરમાં તમાકુનું વાવેતર થાય છે. વધતા ટેક્સના કારણે વેપારીઓ ખરીદીમાં અચકાટ બતાવી રહ્યા છે. પરિણામે લગભગ 2.40 લાખ ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાઈ છે. જો સમયસર ખરીદી ન થાય તો તૈયાર પાકના સંગ્રહ અને વેચાણની ગંભીર સમસ્યા ઊભી થશે. ખેડૂતો અને વેપારીઓએ સરકારને જીએસટીના દરોમાં પુનર્વિચાર કરવા માંગ કરી છે. ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં તે મુદ્દે હાલ અફવાઓ જ વધારે છે. બજેટ 2026ને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ થઈ શકે છે, જેમ ઝારખંડ અને તેલંગાણામાં થયું હતું. જો કે હકીકતમાં ગુજરાત સરકાર તરફથી હજુ સુધી દેવા માફી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે પરિપત્ર બહાર પડ્યો નથી. તેથી ખેડૂતોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા સલાહ આપવામાં આવે છે. ફેબ્રુઆરીમાં બજેટ રજૂ થાય ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે. સાચી અને સત્તાવાર માહિતી માટે વિશ્વસનીય માધ્યમો પર જ આધાર રાખવો. તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીના વેપાર માટે નવો નિયમ અમલમાં આવ્યો છે. 26 જાન્યુઆરી 2026થી ડુંગળી માત્ર કંતાન શણના કોથળામાં જ લાવવાની ફરજ રહેશે. પ્લાસ્ટિક બાચકા કે થેલીમાં લાવવામાં આવેલી ડુંગળી માટે યાર્ડમાં પ્રવેશ મળશે નહીં. માર્કેટ કમિટીના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકમાં ડુંગળી બફાઈ જાય છે અને ઝડપથી બગડે છે, જેના કારણે ખેડૂતોને ઓછો ભાવ મળે છે. નવો નિયમ ખેડૂતોના હિત અને પર્યાવરણની સુરક્ષા માટે લેવાયો છે. ખેડૂતોને યાર્ડમાં જતા પહેલા કંતાનના બારદાનની વ્યવસ્થા કરવાની સૂચના